હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિમાંથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1થી 5 જોઈશી. જેમાં પહેલી પ્રવૃત્તિ છે મારી રમત. રમતનું નામ છે ખોખો. સાધન સામગ્રી છે મેદાન અથવા ખુલ્લી જગ્યા. અને રીત છે કે બે ટીમો વચ્ચે રમાય છે. એક પીછો કરે છે જ્યારે બીજી ટીમ દોડનાર હોય છે. પીછો કરનાર ટીમના ખેલાડીઓ એકબીજાની સામે બેસે છે અને દોડનાર ટીમના ખેલાડીઓ તેમને પકડવાનો પ્રયાસ કરે છે. રમતનું નામ છે આંધળો પાટો. સાધન સામગ્રી છે કાપડનો ટુકડો, આંખે બાંધવા માટેનો પાટો, અને એક બાળકને આંખે પાટો બાંધવામાં આવે છે અને તે બાળક અન્ય બાળકને પકડવા જાય છે. રમતનું નામ છે સંતાકૂકડી. સાધન સામગ્રી છે યોગ્ય ખુલ્લી જગ્યા અથવા વિસ્તાર અને તેમાં સંતાવાની જગ્યા હોય છે. અને રીત: એક બાળક દિવાલ તરફ મોં રાખીને ઊભો રહે છે અને 1થી 100 અંક બોલે છે. તે સમયે બાકીના બાળકો સંતાઈ જાય છે. ત્યારબાદ દાવ આપનાર બાળક બીજા બાળકને પકડી પાડે છે. રમતનું નામ છે પકડાપકડી. સાધન સામગ્રી ખુલ્લી જગ્યા, ખુલ્લો ઓરડો, મેદાન કે બગીચો. રીત: એક બાળક દાવ આપે છે અને તે બીજા બાળકોને પકડવા જાય છે. ત્યારે બધા બાળકો તેનાથી બચવા દોડે છે અને જો કોઈ બાળક પકડાઈ જાય તો તેને દાવ આપવાનો રહે છે. ત્યાર પછી રમતનું નામ છે નદી પર્વત. સાધન સામગ્રી છે બગીચો કે મેદાન. રીત: જમીન પર પગ મૂકવો એટલે નદી અને કોઈ પણ ઊંચી જગ્યાએ રહેવું તે પર્વત. દાવ આપનાર વ્યક્તિ નદીમાં રહે છે અને નદી પર્વત બોલે છે. જો બાળકથી ભૂલ થઈને આઉટ થાય તો તે બાળક પર દાવ આવે છે. તમને ગમતી પ્રિય રમત? સંતાકૂકડી. સૌથી વધુ વાર તમે જીત મેળવી છે એ રમત છે નદી પર્વત. અને શાળાના રમતના કયા સાધનનો ઉપયોગ કરીને રમત રમ્યા છો? તો કે બેટ બોલ અને સ્ટમ્પના ઉપયોગથી ક્રિકેટ રમ્યા છીએ, ફૂટબોલના દડાથી ફૂટબોલ રમ્યા છીએ, રસ્સાથી રસ્સા ખેંચ રમ્યા છીએ અને દોરડાથી દોરડાકૂદ રમ્યા છીએ. ત્યાર પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 જોઈ લઈએ. મારું અનાજ મારી વાનગી. પેલું ઘઉંમાંથી કઈ વાનગીઓ બને? તો કે રોટલી, ભાખરી, લાડવા, લાપસી અને શીરો બને. ચોખામાંથી ભાત, પુલાવ, ઢોકળા, ખીચડી અને ઢોસા બને. બાજરીમાંથી રોટલા, પુડલા, થેપલા, ઢેબરા અને વઘારેલો રોટલો બને. મકાઈમાંથી રોટલા, વડા, ભાખરી, પોપકોર્ન અને સૂપ બને. જુવારમાંથી રોટલા, ધાણી ને વડા બને. ત્યાર પછી જોઈએ મગમાંથી દાળ, ખીચડી, ભજીયા, દહીં વડા બને. ચણામાંથી બેસનનો લોટ બને, દાળ બને. શાક, ફરસી, પૂરી ને ઢોકળી બને. તુવેરમાંથી તુવેરની દાળ અને ખીચડી બને. અડદમાંથી અડદની દાળ, વડા, પાપડ, ખીચડી બને. ત્યાર પછી સામેનું પેજ જોઈ લઈએ. કઈ વાનગી 2 કરતાં વધુ અનાજ ભેગી કરવાથી બને છે? ખીચડી, ઢોકળા, પુલાવ, ઇડલી, ઢોસા, મેંદુવડા, ઉત્તપમ, પુડલા, ચીલા, પેનકેક, પરાઠા અને લાડુ. કોઈ પણ 2 અનાજ ભેગા કરીને બનતી વાનગી. મગ બાજરાના પુડલા થાય, ઘઉં રાગીના પરાઠા થાય, ઘઉં ને ચણાના લોટના થેપલા થાય, અડદ મગ ચણાના ડોસા થાય અને ઘઉં અને રવાના લાડુ થાય. તમારી પ્રિય વાનગી કઈ છે ને તે બનાવવા શું જોઈએ? મારી પ્રિય વાનગી લાપસી છે. તેમાં ઘઉંનો જાડો લોટ, ગોળ, ઘી અને પાણી જોઈએ. વાલી સાથે ફ્રૂટ સલાડ બનાવવાની રીત લખો. તો પહેલાં બધા ફ્રૂટને નાના ટુકડામાં કાપી લો, બાઉલમાં ભેગા કરો, ચાટ મસાલો બનાવો, કાળું મીઠું અથવા લીંબુનો રસ નાખીને સર્વ કરો. વાલી સાથે ઘરે લાડુ બનાવો અને તેની રીત લખો. ઘઉંના લોટમાં ઘી અને પાણી નાખી કડક લોટ બાંધો, મુઠિયા તૈયાર કરો, તેને તળીને મિક્સરમાં ભૂકો કરો અને ત્યારબાદ ગરમ ઘીમાં ગોળ નાખો અને ડ્રાયફ્રૂટ નાખીને લાડુ વાળોને સર્વ કરો. ત્યાર પછીની પ્રવૃત્તિ 3 જોઈ લઈએ. ચાલો માપીએ. જેમાં કબાટ 5 વેધ છે, પહોળાઈ તેની 3 વેધ છે. ત્યાર પછી 3 અને 1.5. ટીવી 7, 6, 4 અને 3 ફૂટમાં આપેલું છે અને પેલા 2 વેધમાં આપેલા છે. દરવાજો અને ઘર 15, 7, 6 અને 4. દરવાજો અને ઓફિસ 15, 7, 6 અને 4. બારી 7 વેધ, 4 વેધ અને 4 ફૂટ અને 2.5 ફૂટ. ત્યાર પછી જોઈએ પેટી, તો કે 5 વેધ, 4 વેધ, 3 ફૂટ અને 2 ફૂટ. પેજ નંબર 15 જોઈ લઈએ. તમારા વર્ગથી શૌચાલય 25 પગલાં દૂર છે. એમડીએમના રસોડાનો દરવાજો 30 પગલાં દૂર છે. અને કેટલા કદમ દૂર છે 1 થી 8 ધોરણ ઓફિસથી તે અહીંયા લખેલું છે. તમે તમારી શાળાનું અંતર લખજો. ધોરણ 1ના બાળકના ઓછા કદમ હોવાથી એને જે છે એ ઓછા કદમ 5 અને વધુ કદમ 8 છે. ધોરણ 1ના બાળકોના 5 મિત્રોના લખેલા માપની ચર્ચા કરવાની છે ને ઓછા કદમ અને વધારે કદમ જે હોય તે તમારે અહીંયા નોંધવાના છે. ઓછામાં ઓછું કદમ કેટલું હતું અને વધુમાં વધુ કદમ કેટલું હતું તે લખવાનું છે.
આવી જ રીતે 5 થી 8ના બાળકોના ઓછામાં ઓછા કદમ અને વધુમાં વધુ કદમ લખવાના છે. મેં મારી રીતે લખેલું છે, તમે તમારા 5 મિત્રોની સરખામણી કરીને લખી શકો છો. ત્યાર પછીની પ્રવૃત્તિ 4 જોઈએ, મારી વાર્તા. ટાલિયો માણસ અને માખી. આ વાર્તા કોની પાસેથી સાંભળી હતી? તો કે મેં આ વાર્તા મારા મિત્ર પાસેથી સાંભળી છે. એક દિવસ ઉનાળાની બપોરે એક ટાલિયો માણસ કામથી થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. અચાનક એક માખી આવી અને તેની ટાલ પર બેસી. પેલા માણસને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના હાથથી ટાલ પર માખી હતી ત્યાં જોરદાર માર્યું. માખી તો ઉડી ગઈ, પણ ઉલટાનું તેને જ વાગ્યું. ફરીથી માખી તેને હેરાન કરવા લાગી. આ વખતે માણસે સમજણ દાખવી અને શાંત રહ્યું અને છેવટે માખી કંટાળીને ઉડી ગઈ. બોધ છે કે તમે તિરસ્કારણીય શત્રુઓ ઉપર ગુસ્સો કરો તો ઈજા તમને જ થાય. કોઈ પણ એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે બાળકો. મેં અહીંયા મગર અને વાંદરાનું ચિત્ર દોરેલું છે. ઇઝી છે. પહેલાં નીચે મગર દોરી નાખો અને ત્યાર પછી એના પર વાંદરો દોરી નાખો. આ ઉપરાંત તમે જે છે એ કાગડો જે છે એ કેવી રીતે પાણકા નાખીને પાણી ઉપર લાવે છે અને પાણી પીવે છે એ વાર્તા છે. નીચે જગ દોરી શકો ને જગ ઉપર કાગડો દોરી શકો, એ પણ ચિત્ર દોરી શકો છો. ત્યાર પછી છેલ્લી પ્રવૃત્તિ જોઈ લઈએ, 5મી, વ્યવસાયકારો. વ્યવસાયકારનું નામ લખવાનું છે. રામજીભાઈ, ઉંમર 45 વર્ષ, એનો વ્યવસાય છે શાકભાજી વેચનાર છે અને વ્યવસાયનું સ્થળ છે ગામની બજારમાં. મેં મુલાકાત 2 સપ્ટેમ્બરે લીધી હતી. તે રોજ સવારે વહેલા ખેડૂતો પાસેથી તાજી શાકભાજી ખરીદે છે અને તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને પોતાની દુકાનમાં વેચાણ માટે રાખે છે. તેઓ ગ્રાહકોને તાજી અને સારી ગુણવત્તાવાળી શાકભાજી આપે છે. તેઓ ગ્રાહકો સાથે નમ્રતાભરી વાત કરે છે અને તેમનું કામ ખૂબ મહેનતવાળું છે. ત્યાર પછી સામેના પેજ પર જોઈ લઈએ. વ્યવસાયકારનું નામ છે કાનાભાઈ પ્રજાપતિ. તેની ઉંમર છે 56 વર્ષ અને વ્યવસાય છે કુંભાર, એટલે કે માટીના વાસણો બનાવનાર. વ્યવસાયનું સ્થળ છે પોતાના ઘર પાસે જ વર્કશોપ રાખે છે અને મુલાકાતની તારીખ છે 4 સપ્ટેમ્બર. તેઓ માટી ભેગી કરે છે, તેને સાફ કરે છે અને તેમાં પાણી નાખીને ગૂંથે છે. ત્યાર પછી તેઓ ચકડાનો ઉપયોગ કરીને માટીમાંથી માટલા, કોડિયા, કુંડા, રમકડા અને અન્ય સુશોભનની વસ્તુ બનાવેલ છે. બનાવેલા વાસણોને તડકામાં સૂકવીને પછી ભઠ્ઠીમાં ગરમ કરે છે જેથી તે મજબૂત બને. તેમનું કામ કલાત્મક અને ધીરજ માંગી લે તેવું છે. તમારા ઘરના વ્યક્તિએ કોઈ દિવસ આ સેવાનો લાભ લીધો છે? હા, લીધો છે. શાકભાજી ખરીદવા માટે અને માટલું ખરીદવા માટે લાભ લીધો છે.